આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ખાપટ પ્રાથમિક શાળામાં એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક શિક્ષક છે તે એના વિદ્યાર્થી પાસેથી દારૂ મંગાવતા હોવાનો આક્ષેપ લાગ્યો છે, જેને લઈને શિક્ષકને પકડી લેવાયા છે. અને એવી પણ માહિતી સામે આવી રહી છે કે અગાઉ પણ આ શિક્ષક છે તે 2 વાર નશો કરેલી હાલતમાં પકડાયા હતા. હવે સર, આપણે ત્યાં તો એવું કહેવાય છે કે શિક્ષક કભી સામાન્ય નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में खेलते. પણ આવા શિક્ષકો કેવું ભવિષ્ય ઘડશે? નીલમબેન, કદાચિત વર્તમાન સમયનો આ સૌથી ખતરનાક અને ખરાબ એવો આ ઘટનાક્રમ છે. જી સર. જેના હાથમાં સમાજનું અને દેશનું ભાવિ હોય, જ્યાં ભાવિનું ઘડતર થવાનું હોય, ત્યાં એ ગુરુ સ્વયં જેના હાથમાં અસાધારણ પ્રતિભાવો ખીલવવાની શક્તિ હોવી જોઈએ, એને બદલે અધપતનની ઊંડી ખાણ હોય, એનું તો ભવિષ્ય શું હોઈ શકે એ વિચાર પણ આપણને હચમચાવી નાખે. બિલકુલ સર. ઉનાના ખાપટ ગામે 7મા ધોરણમાં ભણનારા છોકરાને 500 રૂપિયાની લાલચ આપીને દારૂની બોટલ મગાવવામાં આવે અને એનો વિડીયો જાહેર થયો છે. એ બોટલ છોકરો ખીચામાંથી કાઢે છે, ઓલો શિક્ષક એને જવા દે છે, બોટલ ટેબલ ઉપર મૂકે, બાજુમાં બીજા એક શિક્ષક બેઠા છે અથવા એક કર્મચારી છે, એ બેઠા છે, જુએ છે. જુઓ, અધપતન બહુમતીમાં શબ્દ છે, એમ કહો તો હાલે. જેમ સત્ય છે ને ઈ એક વચન નથી ને, એમાં અધપતન પણ એવું છે. બાજુમાં બેઠેલો વ્યક્તિ પણ આની શિકાયત કરતો નથી, આને દાટતોય નથી કે આની કોઈને એના વાલીઓ બીજા હોય એને જવાબ કાંઈ નહીં, ઈ એનું કામ કરે, આ આનું કામ કરે. એટલે આને ઓર્ગેનાઇઝ ક્રાઇમ જેવું કહેવાય. તો આ પ્રકારે નશામાં આ કઈ પેલો બનાવ ઉનાની બાજુમાં પકડવાનો એવું નથી. હમણાં તો છેલ્લા તમે 8-10 વર્ષમાં જુઓ બેન, સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવા અનેકો, આખા ગુજરાતમાં અનેકો કિસ્સા આવા આપણી નજર સમક્ષ આવે છે અને એક પ્રકારનું ભયનું લખલખું નીકળી જાય એવી હાલત છે. તમને હું થોડી 2-3 એક્ઝામ્પલ આપું. 2024ની 31મી જાન્યુઆરીએ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામે લલ્લુ ગમિત નામનો એક શિક્ષક છે, એને ગ્રામજનો અને બધા વાલીઓએ આક્ષેપ કર્યો કે આ ભણાવવાને બદલે આ ક્લાસરૂમમાં દારૂ પીને પડ્યા રહ્યા છે. બોલો. શિક્ષણ અધિકારીએ તપાસ હાથ ધરી, એ આ બધાએ હોબાળો કર્યો ત્યારે અને પછી એને એમ કે સસ્પેન્ડ કરવામાં આવ્યા. હવે સસ્પેન્ડ હું વર્ષોથી કહું છું, દરેક ઘટનામાં સસ્પેન્શન જે છે ને એ કોઈ સજા નથી, ઉલટાની એને બચાવ કરવાનો સમય આપવા જેવું છે. ભલે આપણે ગમે એમ કહીએ કે ભાઈ ઉતાવળો ન્યાય સારો નહીં, પણ ધારો કે આ કેસ ઉનાના ખાપટ ગામનો કેસ છે, સીસીટીવી કેમેરા છે, દારૂ મગાવે છે, છોકરો કબૂલે છે, બધાને બધી ખબર. હવે એમાં તપાસનો ક્યાં વિષય છે? મને તો ઈ થાય. હવે આજે શુક્રવાર છે, ઈ તપાસનો વિષય હોઈ શકે ખરો? નહીં. હું એમ કહું આજે શુક્રવાર છે તો કે કઈ વાંધો નહીં, આપણે સમિતિ રચીએ, સમિતિ જે રિપોર્ટ આપે. એટલે શુક્રવાર છે, એમાં સમિતિનો ક્યાં સવાલ છે? બરાબર. હળવદ, જો મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કલ્યાણપુર ગામે સપ્ટેમ્બર 2023માં ત્યાં શાળાનો મુખ્ય શિક્ષક આચાર્ય, બોલો, ચિક્કાર દારૂ પીને આવ્યો હતો અને ગ્રામજનોએ ભેગા થઈને પકડ્યો અને વિડીયો બનાવ્યો. અને વિડીયો બનાવ્યો એમાં જોઈ શકાતી હાલક ડોલક થતા હતા, ઉભા રહી નતા શકતા. બરાબર, ઉભા રહી નતા શકતા, હાલક ડોલક થતા હતા. અને બધા સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો. સરકારે શું કર્યું? શિક્ષણ વિભાગે સસ્પેન્ડ. એટલે હું 1-2 વર્ષનો ટાઈમ મળે, વળી પાછો હાજો થઈને આવી જાય. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે 2022ની ઓગસ્ટ મહિનામાં લીંબડીની એક પ્રાથમિક શાળાના શિક્ષક ચાલુ નિશાળના ક્લાસરૂમમાં આની જેમ જ ટેબલ ઉપર માથું ઢળી દારૂ પીને હુઈ ગયા હતા. લ્યો, વાલીઓએ સરપ્રાઈઝ વિઝિટ કરી, વાલીઓએ, સરકાર તંત્રએ નહીં. અને પોલીસ, અને પોલીસને ફરિયાદ કરી. જવાબ એટલે સજા શું ખબર છે? સસ્પેન્ડ. આ 22ની ઘટના છે, કદાચ અત્યારે પાછા નોકરી પર આવી ગયા હશે. સાંભળી લો.
માળિયા મિયાણા મોરબી તાલુકાનું મોટા દહીસરા ગામ છે. માર્ચ 2018 ની વાત છે. ઓકે. શિક્ષકોએ શિક્ષક દારૂ પીને ધમાલ મચાવતો તો ગ્રામજનોએ જ રંગે હાથ પકડ્યા. ઓહો. પોલીસને બોલાવી એની ધરપકડ થઈ. સજા રાજા રામ જાણે શું થયું હોય. બોલો સર ભૂતકાળમાં આવા બનાવ કેમ નહોતા બનતા? શું બદલાવ આવ્યો છે શિક્ષણ જગતમાં એટલો બધો કે આ બનાવ તમે જે વાત કરી રહ્યા છો? કારણ કે અમે ભણતા ત્યારે શિક્ષકો જે જ્ઞાન આપતા, જે પ્રકારનું આખું પરિવાર મતલબ વાલીઓ છે તે કોઈ પણ સંકોચ નહોતો, એમને ક્યારેય એવો ડર નહોતો રહેતો જે અત્યારના કેસ બાદ વાલીઓમાં એક ડર બેઠો છે. સર બિલકુલ સાચી વાત છે બેન, પણ તમારી જાણ ખાતર ભૂતકાળમાં આ શિક્ષક તો હવે શબ્દ છે. અગાઉ તો ગુરુ અને શિષ્ય. હા. અને ગુરુ જે ઈ ખાલી કર્મચારી નતો, ગામનું નાક જેવો હતું, મોભો હતો. એને શિક્ષકને ભગવાન જેવું સન્માન મળતું. આમ તમે કયો તો ખાલી છોકરા ભણાવવા ઈ ગુરુનું કામ નતું. ગામના કોઈ પણ કૌટુંબિક પ્રશ્નો થાય કે બીજા કોઈ પ્રશ્નો હોય ને, શિક્ષકની સલાહ મુખ્ય ગણવામાં આવતી હતી. અને એની સામાજિક પ્રતિષ્ઠા એવી હતી કે શિક્ષકે પોતે એની ગરિમા જાળવવા માટે થઈને સભાન રહેવું પડતું. હવે ઘણાને એમ થાય કે એટલે શું, તો હું તમને એક દાખલો આપું. મોરારી બાપુ ને એમ થાય કે મારે પાણીપુરી ખાવી તો ઈ રોડ ઉપર ઉભા ઉભા ખાઈ ન શકે, નહીતર કાંઈ પાપ નથી. પણ ખરાબ શું લાગે, આપણે બધા મોરારી બાપુને લગભગ ભગવાન જેવા માનવા માંડ્યા છીએ, સમજો. તો એમ લાગે કે બાપુ ઉભા ઉભા પાણીપુરી ખાઈ સારું નહીં, એ ભલે ઘરે ડાલું આખું મગાવી લે, એનો વાંધો નથી. અગાઉ શિક્ષકોનું પણ આવું હતું. એને એમ હતું, પોતાને ડર રહેતો કે હું જો કઈ ખોટું કરીશ તો સમાજમાં મારું મોઢું બતાવવા જેવું નહીં રહે, અને જે લોકો મને માન મર્તબો આપે છે તો મારે એની કદર કરવી જોઈએ. આ એક પ્રકારની લજ્જા હતી. સાચી વાત. તમારી જાણ ખાતર અમથા નથી કેતા, આપણે શિક્ષક ઉપર તમે જુઓ, અગાઉના જમાનામાં જે બધા કવિતાઓ રચતા, તમે જુઓ શિક્ષકનો માન મોભો કેવો હતો. બિલકુલ. કે તપતી धूप में जो छांव की सूरत होते हैं, इस जहां में वो शिक्षक की मूरत होते हैं. खुद जलकर जो औरों का जीवन महकाते हैं, वो दिए सचमुच बड़े खूबसूरत होते हैं. अंधेरों से लड़कर जो सवेरा लाते हैं, वही तो कल के नए सवेरे की रंगत होते हैं. जो थाम लेते हैं गिरते हुए बच्चों का हाथ. खापटમાં બચ્ચો દારૂના બોટલ પકડાવી હાથમાં બાળકોના, એમ નહીં. જો થામ લેતે हैं गिरते हुए बच्चों का हाथ, वही खुदा की जमीन पर रहमत होते हैं. અને આ साहिल उन्हें मिल जाए दुआए गुरुओं की, वो लोग किस्मत में सबसे अमीर होते हैं. તમે જે પ્રશ્ન પૂછ્યો ને એનો જવાબ છે કે અગાઉ ગુરુનું એટલે શિક્ષકનું આ પ્રકારની ગરિમા હતી, એટલે આપણે શિક્ષકો ઉપર આવા કવિતાઓ બધું બોલતા કારવતા. કારણ કે એક તો મેં તમને કીધું એમ, પોતાને જ ગુરુનો ગરિમાનું ભાન હોવું. બીજું, ભૌતિકવાદનો ત્યારે અભાવ ને સાદગીપૂર્ણ જીવનનો વૈભવ હતો. અત્યારની જેમ નથી, મોંઘી ગાડી ને મોંઘું દેખાદેખી કરવી ને સારા કપડા પહેરવા ને ફલાણું કરવું, એવું નતું. શિક્ષક એટલે કાયદેસર એવું જીવન ચરિત્ર જેમાંથી નરી પ્રેરણા જ મળે. સુખ સુવિધા પાછળ નહીં, સાધના અને સિદ્ધિ પાછળ જે વ્યસ્ત રહે ને એ શિક્ષક. એને તણાવ થતો નહીં, કારણ કે એ આખા ગામનો ગુરુ હતા, એટલે એ હર્યા ભર્યા રહેતા. શિક્ષક બનવા પાછળનો ભાવ પણ એનો પૈસા કે પેન્શન કે પગાર કે એવું જ નહોતું. ઈ તો સેવાનો ભાવ હતો. ખાલી ટેટ કે ટાટ પાસ કરી નાખવું એટલે વાત પૂરી ને આપણે બની જાય કટકટાવા માંડીએ પૈસા ને, એવું નહીં. પછી એ લોકો જે હતા એ સામાજિક રીતે પણ એવા પરિપૂર્ણ હતા, બધા સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, એટલે એને સ્ટ્રેસ ઓછો રહે. અત્યારે આ જે દારૂના રવાડે વગેરે ચડેમાં થાય છે, હું ટેટ કે ટાટ વગેરે પાસ કરીને નોકરી ગમે એમ કરીને મળી જાય, પછી એને જ્યાં મોકલે
આ ગુજરાતના કોઈ પણ ખૂણે મોકલે એટલે આખા ગુજરાતમાં તો એના ઘર ન હોય, પરિવાર ન હોય, એટલે ઈ કાં તો એકલ કઈ નાનું મોટું ક્વાર્ટર મળતું હોય તો ઈ કાં ભાડે મકાન રાખીને રહે. એટલે એકલા રહે એટલે શું થાય, એક તો એકાંત પોતે જ સ્વયં ખતરનાક ઘટના છે. સહજાનંદ સ્વામી મહારાજ જે થઈ ગયા, એને શિક્ષાપત્રીમાં એકાંત કેટલું ખતરનાક હોય એના વિશેની વ્યાખ્યા કરી છે. શિક્ષાપત્રીમાં એને કીધું એકાંતમાં માં ને દીકરો, બાપ અને દીકરી એને પણ ન રહેવું. હવે આ કઈ જેવી તેવી પરિકલ્પના છે? અને વર્ષો પહેલા, આજથી 200-500 વર્ષ પહેલા આ વાત કરવી, જયારે રૂઢિચુસ્ત સમાજની પરાકાષ્ઠા હતી ત્યારે. એટલે એકાંત છે ને એ પણ માણસને બગાડે. અગાઉના શિક્ષકો પરિવાર સહિત રહેતા હતા એટલે એકાંતમાં નહોતા, એટલે સ્ટ્રેસ ઓછો રહે. અને હવે જે થઈ ગયું ને, હવે તમે જુઓ કોઈ દારૂ પીવે ને એવું કઈ ડખો થાય તો બીજા બધા શું ખબર છે, એ એનો પર્સનલ મામલો છે એમ કરીને પૂછે. અરે ભાઈ પર્સનલ નહીં, અમુક લોકોનું જીવન પર્સનલ હોતું જ નથી, જાહેર જ હોય. જેટલા જાહેર જીવનની વ્યક્તિઓ છે, જે કોઈ સેલિબ્રિટીઝ હોય છે, એનું કઈ પર્સનલ ન હોય, કારણ કે કરોડો લોકો એને ફોલો કરતા હોય ને. અને બીજું ગ્રામજનો અને વાલીઓ જે છે ને ઈ પણ એમાં રસ લેતા, શિક્ષકોનો બાળકોના અભ્યાસમાં, પોતાના સંતાનના અભ્યાસમાં. બિલકુલ. વાલીઓ અત્યારે, હવે આપણે જે બધા મોબાઈલના મેનિયા થઈ ગયા ને, એવા મોબાઈલ પૂરતું નતું. ત્યાં જાય નિશાળે, માસ્તરને પૂછે કે ભાઈ બરાબર છે, મારો છોકરો ભણે છે કે નહીં, કઈ ખામી હોય તો કેજો, આમ છે તેમ છે. હવે એવું કઈ રહ્યું નથી. એટલે અગાઉ આવી બધી બાબતો હતી એટલે આવા કિસ્સા ઓછા બનતા અથવા તો ન બનતા. સર એક બીજી વાત એ પણ કે સર આ પ્રકારની ઘટનાઓ જે બને છે હવે આગળ ના બને એના માટે કઈ પ્રકારના પગલા લેવા જોઈએ સરકાર દ્વારા અને સમાજ તરીકે આપણે પણ? જુઓ, સૌથી સારો પ્રશ્ન શાયદ આ પણ છે. આમાં શું છે બેન, અત્યારે બાકી બધું જ થાય છે પણ હકીકતે જે હોવું જોઈએ એ નથી થતું. શું હોવું જોઈએ એ આપને કહું છું. અત્યારે ટેટ ટાટ એ બધું સમજ્યા, એ બધી ડિગ્રી વાળી વાત છે, પણ આપની જાણ ખાતર કે જે મોરાલિટી છે, મોરાલિટી એ જે હોવું જોઈએ એ ક્યાંય કરતા ક્યાંય નથી. આપણે તમારે હવે હું જે વાત કરીશ ને, મોટા ભાગે લોકોને આજે એવા કેટલાય લોકો હશે જેને ખબર પડશે કે ઓહો આવું કઈક છે. તમને કહું, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક છે ને એક કેન્દ્ર બનાવ્યું છે, નામ છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર. બરાબર, વિદ્યા સમીક્ષા, VSK, ગાંધીનગર ખાતે એમ કહેવાય છે. અત્યાધુનિક ડિજિટલ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર છે. અને ત્યાં શિક્ષકોની રોજિંદી હાજરી જે છે, ત્યાંથી માંડીને એની ગેરવર્તણૂક કે વર્તણૂક હોય એ બધું ડિજિટલ સિસ્ટમ દ્વારા બધું ત્યાં આવે છે ને આમને તેમને. હવે આ બધી વાત ભલે છાપા ઉપર આવેલી છે, મેં જોયું, સાંભળ્યું બધું, પણ તમે પણ વિદ્યા સમીક્ષા કેન્દ્ર વિશે કઈ જાણો છો ખરા, અથવા તો તમે બહુ કઈ સાંભળ્યું છે? તો તમે વિચાર કરો કેવી હાલત છે. આ હશે ત્યાં 5-50 લોકો નોકરી મળી ગઈ ખાઈ પીને લેર કરતા હશે, પણ તો પછી આ ખાપટમાં દારૂ ની બોટલ મગાવી વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કેમ ન આવ્યું? એટલે તમારી જાણકારી, મોરાલિટી વાળી વાત જે છે ને એ વસ્તુ હોતી નથી ને, એ એક પ્રોબ્લેમ છે. પેલા આપણે ત્યાં બાકી બધી પરીક્ષા લેવાય છે, પણ જે કાયદેસર જેને કહેવાય ને કે નૈતિક મૂલ્ય, એ નૈતિક મૂલ્યની કોઈ કસોટી થતી નથી. એટલે આ શિક્ષકો ગમે એમ કરીને નોકરી મેળવી લે અને પછી એને ખબર છે કે વધીને શું થાય છે, તો વધીને થાય છે સસ્પેન્ડ. અને એની કાંઈ મુશ્કેલી કોઈને, અડધો પગાર તો ઘરે બેઠા બેઠા મળે છે. અને પછી 2-3 વર્ષમાં વળી પાછા ભાઈ થઈ જાય, ઓલા કોર્ટમાંથી પાસ થઈ જાય એટલે વળી પાછા હતા ને આવી જાય. એટલે આનું જો આપણે ભવિષ્યમાં આવું ન થાય એવું કરવું હોય તમારી જાણ ખાતર, તો સરકારે બિલકુલ એક સિસ્ટમ વિકસાવવી પડે ચારિત્રની. પણ હવે ચારિત્રની આમ કોઈ કસોટી ભલે ન હોય, પણ એક તમને કહી દઉં, આપણે દીકરા દીકરીઓના સંબંધ કોકની યારે નક્કી કરીએ વેવાલામાં, તો શું કરીએ છીએ, આડોશ પાડોશમાં મિત્ર બધાને ઇધર ઉધર પૂછીએ છીએ ને કે ભાઈ છોકરો કે છોકરી એમ કે ની લાઈન ખોટી નથી ને, પૂછીએ છીએ કે નહીં? બસ એવી જ કઈક વાત છે. આ જે શિક્ષક તરીકે આવવા માંગતા હોય એનું પોતાનું ચારિત્ર કમસે કમ કેવું છે
એનું જીવન શૈલી કેવી છે એના વિશે પણ થોડુંક જો મગજમાં એક રાખવામાં આવે અને કાંક તો એના આધારે એની બઢતી કે બદલી એ પણ થવું જોઈએ. આપણે ત્યાં બાકી તમારે ત્યાં શિક્ષક ગણિત હિન્દી ફલાણું ઢીકણું એ બધું જે હોય એ સમજ્યા કે છોકરાઓને કેટલું ભણાવે, કેટલા વાગે આવે, કેટલા વાગે જાય, પણ એનો પહેરવેશ, છોકરાઓની ભીતરમાં છુપાયેલી શક્તિને બહાર કાઢવાની એની પેશન, વિદ્યા પ્રત્યેનો એનો આદર, અને વિદ્યા જે છે એ વેપારનો વિષય નથી બલકે વિવેચનનો કે એ વિસ્તાર કરવાનો છે એવી માનસિકતા, આ બધું બેકગ્રાઉન્ડ જોવામાં આવવું જોઈએ તો એને શિક્ષક બનાય. તમને કહું, હર્ષદ ચંદારાણા બહુ સારા કવિ છે આપણા, એની પણ એક ગઝલ છે શિક્ષકો કેવા હોવા જોઈએ એની. જે તરફ દ્રષ્ટિ કરે ત્યાં એક નવું અંજવાળું થાય, એમના ચરણોમાં અડીને પથ્થરો પણ સ્મારક થાય. રાહ ચીંધે સદાયે એ કદી ન ભૂલાય ના, જેમની આંગળી પકડીને આખું જીવન પાર થાય. શબ્દને જે અર્થ આપે, મૌનને વાચા ધરે, ગુરુ તણી નિશ્રા મળે તો કણમાંથી બ્રહ્માંડ થાય. અને હોય ભલે અંધકાર ઘેરો, ભય નથી કશો હોતો, એક નજર જો ગુરુ કરે તો રણમહી પણ બાગ થાય. અને માન મર્તબો કે દોલત કંઈ જ એ માગતા નથી, શિષ્ય જો વંદન કરે તો ગુરુના હૃદય સંતુષ્ટ થાય. આવો ગુરુ હોય જે શિષ્યોમાં પડેલી ભીતરી શક્તિને ઉજાગર કરે, અને શિષ્ય જ્યારે કોઈ સારા ટોચના સ્થાને પહોંચે અને ગુરુને વંદન કરે તો એને એમ લાગે કે મને પેન્શન, મને વળતર, મને બઢતી, મને પગાર વધારો બધું જ મને આમાં મળી ગયું, એવું જો માને તો મેળ પડે. એટલે આ સ્થિતિ છે બેન. હવે જો કે આ બધી માત્ર ચોપડીઓમાં જ રહ્યું ને કલ્પનાનો જ વિષય રહ્યો અથવા તો ભાગ્યનો વિષય રહ્યો, કારણ કે હવે આવા શિક્ષકો ગોતવા એ બહુ અઘરી વાત છે. પણ કરવું પડશે. આ અત્યારે જે બધું વકરી રહ્યું છે અને નાની મોટી પરીક્ષા પાસ કરીને શિક્ષક જે લોકો થઈ જાય છે એને ખબર નથી. તમે જે શરૂઆતમાં પંક્તિ બેન બોલ્યા એ બિલકુલ સાચી પંક્તિ છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, સર્જન ઓર વિનયપાત એટલે વિસર્જન બધું એના હાથમાં હોય છે. તો આ તો દેશનું ભાવિ ઘડનારાનું આ લેબોરેટરી છે. શિક્ષકનું ધામ, વિદ્યાધામ એટલે શું છે? એવી લેબોરેટરી જ્યાં ભારતનું ભાવિ ઘડવામાં આવે છે. અને સમાજને તમે પેલા જમાનામાં જે ગુરુકુળ શિક્ષા પદ્ધતિ હતી એમાં આ જ હતું ને, નચિકેતા જેવા યુવાનો તૈયાર કરીને મોકલે. એટલે નચિકેતા એટલે ખાલી ડિગ્રીધારી નહીં, સારું શું નરસું શું એની ખબર પડે, અને સારું હોય એ કરાય, નરસું હોય એ ન કરાય. તો આ પ્રકારની હવે શિક્ષા પદ્ધતિમાં થોડોક બદલાવ જો લાવવામાં, આપણે શું કર્યું છે અત્યારે નવી શિક્ષણ પદ્ધતિ બનાવી, એટલે કે આપણે બધા પાઠ્યક્રમો બદલાવ્યા. આપણા ઐતિહાસિક મહાપુરુષો થઈ ગયા હતા જેને અમુક સમય પહેલાના સરકારોએ બિલકુલ ભંડારી દીધા હતા, અને બાકી અંગ્રેજોના અને મોગલોના ને એના બધા ઇતિહાસ આપણને ભણાવવામાં આવતા હતા એ બંધ કરી અને વર્તમાન સરકારે આપણી જે વિશેષ હસ્તીઓ હતી, મહાન હસ્તીઓ થઈ ગઈ દેશની ગૌરવરૂપ, એને ભણાવવાનું શરૂ કર્યું. સારી વાત છે, પણ જે શિક્ષકોની કસોટી થવી જોઈએ, શિક્ષકને પાઠ ભણાવવા પડે એવી કોઈ વ્યવસ્થા હજી થઈ નથી. ઈ થવાની બહુ જરૂર છે કે તમારી ડિગ્રી કોઈ મેટર ન કરતી હોય, તમારું ચરિત્ર કેવું છે, તમારો સંયમ, નિયમ, તમારી આબરૂ, એ તમારું વર્તન, એ બધું તમારું બેકગ્રાઉન્ડ એ પણ જોવું જોઈએ. આવું પણ હવે ઈ મેકેનિઝમ બહુ અઘરી ઘટના 100% છે, પણ અગાઉના જમાનામાં તો હતી જ. આમ આવી ઘટનાઓ એટલે શિક્ષકોને તલાસીને જો મૂકવામાં આવે અને શિક્ષકનું પોતાનું એક કાર્ડ બનાવવું જોઈએ, રિપોર્ટ કાર્ડ. દર મહિને એની સમીક્ષા, જે આપણે ગાંધીનગરમાં મેં કીધું ને વિદ્યાની જે સંસ્થા હોવાનું કહેવાય છે, તમે પહેલી વાર સાંભળ્યું ને આપણે પહેલી વાર સાંભળ્યું. મેં તો કોઈ ઈ લોકોએ સરપ્રાઈઝ ચેકિંગ કર્યું મેં નથી જોયું. આ જેટલા મેં કિસ્સા તમને 2022 થી 2018 થી માંડીને 26 સુધીના ગણાવ્યા, એમાં બધાએ વાલીઓએ રંગે હાથે પકડ્યા. કોઈ ગાંધીનગરની સંસ્થાના કોઈ માણસો આવીને પકડ્યા એવું આજ સુધી મેં તો કમસે કમ સાંભળ્યું નથી. તો આ બધી સંસ્થાઓ ઉભી થઈ જાય, એમાંય પાછા નોકરી કરવા વાળા નોકરી કરે, પગાર લે, મજા કરે. એનું જે મેઇન કામ છે ને ઈ કોઈ, એટલે આમ
તમે જુઓ ને બેન, આખી દુનિયાની તમામ બાબતોમાં કહું, નીતિ જો ખરાબ છે તો એનો કોઈ તો તોડ એનો નથી. કોઈ મતલબ નથી. અને નીતિ સારી હોય ને તો કોઈ દી કોઈ અભાવ ન નડે. સાચી વાત. નીતિ સારી હોય ને તો અત્યારે શું છે, હવે જેને નાચ ન જાણે આંગણ ટેડા, હવે જેને નીતિ નથી એને શું કે તમે એમ કહો તમે સરપ્રાઈઝ ચેકિંગ કેમ નથી કરતા, તો શું કે અમને ટીએ ક્યાં આપે છે, અમારા બિલ પાસ નથી થતા. જો પતી ગયું, જવાબ ભરી દીધો, વાત પૂરી. પણ કાકા તમારામાં નીતિ હોય તો કોકના હોન્ડા ઉપર બેહીને જવા, બે ઘડી વાંધો શું છે? તમારે તો મૂળ એક છોકરાઓ બગડતા અટકાવવાની છે ને. અને 2-4 વખત આવી તમે સરપ્રાઈઝ ચેકિંગ કરો, ભલે જાતના ઓલા કે ને પોતાના ખર્ચે માની લ્યો, અથવા કોકના ભરોસે કોકના વાહનમાં જઈને પણ તો તમારી વાત બહાર બજારમાં મીડિયામાં ના આવે કે ભાઈ ગજબ છે, આ લોકોએ પોતાના ખર્ચે આ લોકોએ સરપ્રાઈઝ ચેકિંગ કર્યું, આટલા શિક્ષકોને આ રીતે પકડી પાડ્યા અને છોકરાઓનું ભવિષ્ય બગડતું અટકાવ્યું. છાપામાં આવે તો પછી સરકાર ન જાગે? બિલકુલ બિલકુલ. પણ વાત નીતિની રહી ને બેન. તમે મને આજે એક શિક્ષકની ઘટના બની ઉનાના ખાપટ ગામની, એના વિશે તમે મારી યારે ડિબેટ માટે મને કીધું, તો મેં આખો ઇતિહાસ ભૂગોળ અત્યારે છેલ્લા 10 વર્ષનું શું થયું છે અને શું હોય તો આ ન થાય, અત્યાર સુધી શું થયું એનું મેં રિસર્ચ કરીને તમને થોડુંક કીધું ને. બિલકુલ. નહીં તો ગમે એમ એક જ બનાવો તો ને એના ઉપર આપણે 10 મિનિટ બોલી શકાતું હતું ને. પણ સરકારની મર્યાદા, શું કરવું જોઈએ, આવું શું કામ થાય છે, શું કરીએ તો ન થાય, એવું બધી 4-5 બાબતો વિશે આપણે ચર્ચા કરી. આ થયું છે તમારી એના પ્રત્યેની પ્રતિબદ્ધતા, તમારા પ્રોફેશન પ્રત્યેની. આવી પ્રતિબદ્ધતા દરેક લોકો કરે બેન તો કાંઈ ઉપાધિ રહે નહીં. આને કહેવાય નૈતિક અધપતન. જે થયું છે એને અટકાવવું હોય ને તો આપણામાં નૈતિક અધપતન બદલે ઉત્ક્રાંતિ કરવી પડે તો થાય. સર્વિસ રેકોર્ડ તપાસવામાં આવવું જોઈએ, ગેરવર્તણૂક ને એવું હોય તો ડિસમિસ કરવું જોઈએ. ડિસમિસ કરો ને તો ખબર પડે સમાજને કે આવા પાપી લોકોનો ક્યાંય મેળ નહીં પડે. સસ્પેન્ડમાં તો મેં તમને કીધું, અને સસ્પેન્ડ થઈ તો વધુ બગડીને આવે, કારણ કે એક વખત એની આબરૂ તો ગઈ. હવે 2-2.5 વર્ષ પછી પાછો આવે તો એને ઈ કઈ આબરૂ ભેર તો આવવાનું નથી. બધાને ખબર છે કે આ ભાઈ દારૂ પીતો હતો, બોટલ મગાવતો હતો, એટલે કાઢી મૂકવામાં આવ્યો હતો, એટલે હવે ઈ ફરજિયાત આવે નાક વગરના નકટાની જેમ. તો હવે ઈ તો પાછો ઈ જ કરવાનો ને, નોકરી જ કરવાનો, પગાર ખાવાનો, ગોળા છોકરાનું જે થવું ઈ થાય. એટલે નૈતિક મૂલ્યનો અભાવ જે છે ને ઈ ખતરનાકમાં ખતરનાક છે. એની કોઈક વ્યવસ્થા કરવી પડે સરકારે. સાયકોલોજીકલ ટેસ્ટ, આપણે ખાલી ટેટ ટાટ ને ડિગ્રી ને ઈ નહીં, એનું ચરિત્ર કેવું છે, એટલે ફિલોસોફિકલી એટીટ્યુડ નો ટેસ્ટ લેવાનો, મનોવૈજ્ઞાનિક કસોટી જેને કહેવામાં આવે, એની એક વ્યવસ્થા થાય તો આમાં 0 ટોલરન્સ થાય. અને ઈ જો ન કરે તો શું કરવું જોઈએ? સમાજ અથવા સરકાર જયારે આવા કોઈ લોકો પકડાય ને તો એનો બહિષ્કાર થાય, સામાજિક બહિષ્કાર કહું છું હો. સામાજિક એટલે ઘઉં બાજરો આપવો એમ નહીં, એને આદર સત્કાર ક્યારેય ન આપવો તો 0 ટોલરન્સ થાય. એને ખબર પડવી જોઈએ કે મેં છોકરાઓની સાથે એટલે તો મારા શિષ્યો સાથે ગેરવર્તણૂક કરી તો એને એવું અપમાન ફીલ થાય ને એવું વર્તન કહું છું. ખાલી ડિસમિસ કે સસ્પેન્ડ નહીં, સમાજે પણ એને પાઠ બનાવવો જોઈએ કે એને ક્યાંય માન મર્તબો ન મળે, બસ તો એનો કઈક મેળ પડે. એટલે ઉનાના ખાપટ ગામનો આ આખા શિક્ષણ જગતને શર્મસાર કરતો ઘટના છે એ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગરમાં, ઈ ખાલી ઊભું કરી દેવાથી કાંઈ ન થાય. આ તો ઠીક છે, વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં તમે સરપ્રાઈઝ ચેકિંગ કરો તો ન્યાય કદાચ ક્યાંક ગોટાળા ન નીકળે તો કઈ નક્કી નહીં. એટલે અમારી જાણ ખાતર બધું બોલવામાં ભલે ગમે એટલું આવે કે સ્કૂલ એટેન્શન બધું છે, રિયલ ટાઈમ એટેન્ડન્સ સિસ્ટમ અમારી પાસે છે, વિદ્યા સમીક્ષા લાઈવ કોલિંગ વ્યવસ્થા છે, પછી સીઆરસી અને બીઆરસી માટે મોનિટરિંગ એપ્લિકેશન અમારી પાસે છે, સ્કૂલ મોનિટરિંગ એપ્લિકેશન જે છે આ બધું બોલાય છે. જી શાળા એમ કે ગુજરાત સ્ટુડન્ટ હોલિસ્ટિક, તમે જુઓ એડેપ્ટિવ લર્નિંગ એપ, આવું બધું તમે ક્યાંય સાંભળ્યું? સરકારના ચોપડે તો છે લ્યો, સરકાર પણ આવું મેં કે તમે ક્યાંય કરતા ક્યાંય સાંભળ્યું? આ બધું જેટલું થાય આવું પકડાય ત્યારે ખબર પડે કે આવા શિક્ષકો છે ને આવું છે. એટલે મૂળ વાત કહું ને ઈ આ છે કે આ ભયંકર માં ભયંકર, આના જેવો કોઈ અપરાધ નહીં. 2 અપરાધ બહુ ખતરનાક બેન. એક ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અને એક શિક્ષણ પ્રથામાં ભેળસેળ. આનાથી મોટો કોઈ અપરાધ નહીં.
RDX લાવો ને કોક ત્યાં બ્લાસ્ટ કરે ને ઈ જેટલું નુકસાન થાય એટલા પૂરતું મર્યાદિત રહે. આ તો આખી પેઢી ખરાબ કરે શિક્ષણ તો. તમે અત્યારે જેમ ગામડે ગામડે કે શહેરમાં તમે જો કેન્સરના દર્દી વધી ગયા છે અને મોટા ભાગના ફ્રીજમાં જેટલા ફળ ફૂલ હોય એટલી જ પાછી દવાની બોટલ હોય છે. શું કામ? ખાદ્ય પદાર્થમાં ભેળસેળ. તમે યોગા કરો, પ્રાણાયામ કરો, બધી વાત કરો, પણ ખાવાનું તો કેળા ને સફરજન ને ઈ જ ખાવાનું ને. હવે ઈ જયારે રાસાયણિક રીતે બનાવવામાં આવ્યા હોય ઉગાડવાના, તો એ તમારા પેટમાં જવાનું ને કેન્સર કરવાનું. એવી રીતે શિક્ષણ ઈ તમે બાકી શિક્ષણની સ્કૂલ ભલેની 5 સ્ટાર બનાવો, એમાં સીસીટીવી કેમેરા ને ફલાણું ઢીકણું બધી વાત, સ્માર્ટ બ્લેક બોર્ડ ને આ ને તે ને સ્માર્ટ બોર્ડ ને એ બધી વાત સાચી, પણ મૂળ જે શિક્ષક જે છે ચારિત્ર શુદ્ધિ વાળો, નૈતિકતાની ચરમ સીમા વાળો, વિદ્યા પ્રત્યે એકદમ નિષ્ઠાવાન, હવે એવા શિક્ષકોનો અભાવ હોય તો ફર્નિચર શું કરે? સાચી વાત. એટલે આ તમારા પ્રશ્નનો જવાબ છે કે જો આવી કોઈ સિસ્ટમ નીકળે જેમાં શિક્ષકનું ફિઝિકલી તો થાય છે, એવી રીતે સાયકોલોજીકલ ટેસ્ટ, એનું માનસિકતાનો પણ એક પ્રકાર જેને ટેસ્ટ લેવડાવવી જોઈએ કે એની લાઈફસ્ટાઈલ કેવી છે, કમસે કમ પરોપકારી છે, નિર્વ્યસની છે. હવે તમે જો અત્યારે ફાંકી ખાનારા શિક્ષકો તો લગભગ બધે છે. સાચી વાત છે. હવે છોકરા પાસે ફાંકી મગાવે તો છોકરો ને શિક્ષક બે ઉભા ફાંકી ખાય તો હવે પછી અહીંયા આબરૂનું ક્યાં મર્યાદાનું રહ્યું. અમારા વખતમાં નીલમબેન, તમારી જાણ ખાતર, અમે તો બહુ, તમે જાણો બધું, ગામડા ગામમાં અમે થોડું ઘણું રોંઢા સુધી ભણ્યા એમ કઉ છું. અમારા ગામમાં એક ગૌરીશંકર બાપા શિક્ષક હતા અને તમારી જાણ ખાતર એની ઈ ખાલી 12 ગામથી અમારા ગામમાં આવે તો એક જ રસ્તો હતો. ગૌરીશંકર બાપા એટલે કે શિક્ષક ગામમાં આવે બી ખબર પડે ને તો જે રીતે ગબ્બરસિંહ આવે અને રામગઢ વાલે છુપાઈ જતા એમ અમે છુપાઈ જતા. કોઈની મજાલ છે કે કઈ? અને પાન ખાવાની તો વાત જ જવા દો, એની સામે અમારે લગર વગર રેવાતું નહીં. આ ગરિમા હતી. અને બીજું, શિક્ષક પોતે ઘરે ઘરે જઈને છોકરા ઉઘરાવતા. અમે લોકો છુપાઈ જઈએ, ભણવા ન જવું હોય બાળ સહજ રીતે, તો ઘરે આવે અને ટીંગા ટોળી કરીને લઈ જાય ને મારે કૂટે તો પણ માવતર એને કઈ કેતા નહીં. કારણ કે ઉદ્દેશ સાચો હતો કે છોકરા ભણે ને સુખી થાય. અને એમાં એના સંતાન નહીં મારતા, એના છોકરા અમારી યારે જ ભણતા શિક્ષકના, એ નહીં મારે, અમને જ મારે એવું નહીં, પણ મારવાનું ગુજરાતી કઈ વેર નતા વાળતા, ઈ ઘડતા હતા. માટીનો ઘડો બનાવવો હોય ને ગારાના પિંડામાંથી તો એને ટપારવા પડે તો ઘડો બને. ટપાર્યા વગર ન થાય. કુંભાર માટલું ઘડે ને તો ટપારે ને તો જ બરાબર ઘડાય. એટલે હવે તો શિક્ષકો તમે જુઓ કોઈને કઈ કહેવાતું નથી બાળકોને, એટલે આપણે ઊંધા રવાડે છીએ. અને એવું બધું જ ખતરનાક છે, કારણ કે કુવામાં જ નથી તો હવેડામાં ક્યાંથી આવે? હવે શિક્ષક દારૂની બોટલ મગાવે, હવે એમાં પેઢી બિચારી થાય કેવી? અને અત્યારથી છોકરાને, ભલે બાળક તો નિર્દોષ છે, હાવ સામાન્ય 7મા ધોરણમાં બાળક, એટલે એને કઈ બહુ લાંબો ટપો ન પડે, પણ એને 500 રૂપિયાની લાલચ. તમે વિચાર તો કરો, ગામડા ગામમાં એક બોટલ લાવવાના 500 રૂપિયા. હવે ઈ છોકરાને ઈ તો ખબર પડે છે કે 500 રૂપિયા જોતા હોય તો શું કરાય? હવે ઈ ક્યાંથી હારો થઈ શકે? એનો તો વાંક નથી તોય. એટલે આને અત્યંત ગંભીરતાથી લેવો જોઈએ. હવે આમાં કાંઈ તપાસ સમિતિ બપા સમિતિ ન કરાય, ઓન ધ સ્પોટ ડિસમિસ, આ જ એકમાત્ર કરાય. અને સમાજે એનો બહિષ્કાર કરવો જોઈએ. બહિષ્કાર એટલે કેમ? એને પાણી વગરનો કે અનાજ વગરનો રાખો એમ નહીં, એને માન મર્તબો ક્યારેય ન આપો, એની જયારે વાત ન કરો, એની હારે બેસો ઉઠો નહીં, ઈ ભૂતની જેમ રખડે એકલો, તો બીજાને ખબર પડે કે આવું ન કરાય. જી બેન. બિલકુલ બિલકુલ સર, અમારી સાથે જોડાયા, તમામ વિગત આપી તે બદલ આપનો આભાર સર. નમસ્કાર.